Good evening. Praise the Lord. Hallelujah. ફરી એકવાર સાધના સમયમાં આપણા ઈશ્વરે આપણને આ સમય આપ્યો છે તેમની આગળ નમવાને માટે, તેમનું ભજન કરવાને માટે નહીં. હાલેલુયા. અને પ્રાર્થના કરીએ, પ્રભુનો આભાર માનીએ, આભાર સ્તુતિ કરીએ. આવો સુંદર સમય આપણા ઈશ્વરે આપણને આપ્યો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણી પાસે આ માસનું વચન છે, કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. હાલેલુયા. ચિંતાઓને મૂકી દઈએ. ગયા માસમાં વૈતરું કરવાનું મૂકી દેવામાં કહેવામાં આવ્યું. નવા વર્ષમાં, નવી સવારમાં આપણને ચિંતાઓ કરવા માટે ના કહેવામાં આવ્યું, આભાર સ્તુતિ કરવા માટે કહેવામાં આવ્યું છે નહીં. અને આપણે આભાર સ્તુતિ કરીએ, બીજાઓને માટે પ્રાર્થના કરીએ. હાલેલુયા. પ્રાર્થના તો કરીએ પણ સાથે પ્રભુની આભાર સ્તુતિ કરીએ. ખરેખર અગણિત આભાર માનવાને માટે કારણો છે વાલા મિત્ર, અગણિત કારણો છે. જો આપણે ગઈકાલે રાતથી અત્યારે સવાર સુધીમાં જોઈએ તો પ્રભુએ આખી રાત આપણી સંભાળ લીધી છે નહીં. આપણને તંદુરસ્ત રાખ્યા છે, આપણા જાનમાલનું રક્ષણ કર્યું છે, અને આપણે પરિવાર સાથે સવારમાં પ્રભુની આગળ ઊભા થયા છે. આપણા પગલા આપણે જમીન પર મૂક્યા છે, આપણા પગ આપણે જમીન પર મૂક્યા છે. હાલેલુયા. આપણા ચરણો આપણે જમીન પર મૂક્યા છે. આપણે તંદુરસ્ત છે, આપણે ચાલી શકીએ છીએ, આપણે બોલી શકીએ છીએ, આપણે વાતો કરી શકીએ છીએ, આપણે સાંભળી શકીએ છીએ, આપણે જોઈ શકીએ છીએ, આપણે ખાઈ શકીએ છીએ. મારા મિત્રો, આજે આશીર્વાદો બોલ્યા ને, હજી વધારે બોલવું એ પહેલા આ જ આશીર્વાદો ઘણા બધા લોકો પાસે નથી. અને સૌથી મોટો ચમત્કાર તો એ છે કે આપણે બધા જીવતાઓની ભૂમિ પર છે, અને તમને ને મને જીવતાઓની ભૂમિ પર ગણવામાં આવ્યા છે. આમેન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ કે આપણે જગતમાં પ્રભુએ આપેલા દિવસને જોઈ શક્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને હું ઘણી વાર કહું છું, એમ નવા વર્ષમાં પ્રથમ વખત આ શબ્દ બોલવા માંગુ છું કે તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા. આજે સવારમાં જ્યારે આપણે દિવસની શરૂઆત કરી ત્યારે આપણને ઘણા બધા પ્રશ્નો દેખાયા હતા, મુશ્કેલીઓ દેખાઈ હતી, ચિંતાઓ જાણે આપણી આસપાસ રમી રહી હતી. પણ જેમ આપણે આ માસનું વચનને કબૂલ કર્યું, કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતી વડે આભાર સુધી સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. ફિલિપી 4:6 પ્રમાણે આપણને પ્રોત્સાહન મળ્યું છે, હિંમત મળી છે, બળ મળ્યું છે, સામર્થ્ય મળ્યું છે. અને જ્યારે આપણે આભાર સુધી સાથે આપણી પ્રાર્થના વિનંતીઓ પ્રભુને જણાવી છે, પ્રભુએ સાંભળ્યું પણ છે. પ્રભુ પાસે કોઈ પક્ષપાત નથી, બધાને માટે એક સરખું તેઓ કરે છે. આપણે એ દ્રાક્ષવાડીની વાત જાણીએ છીએ કે દ્રાક્ષવાડીના માલિકે 1 દિનાર પરોઠે નક્કી કરીને, મતલબ કે 1 દિનાર સવારથી સાંજ સુધી કામ કરવાના માટે માણસો બોલાવ્યા. પછી જોયું કે હજી પણ જગા છે, ત્યારે બપોરની વેળાએ બીજાઓને પણ બોલાવ્યા.
અને ફરીવાર સાંજના સમયે પણ તેમને લાગ્યું કે હજી મારે માણસોની જરૂર છે. એમણે વધારે બીજા માણસો બોલાવ્યા અને જ્યારે દિવસના અંતે તેમનું કાર્ય પૂરું થયું, નક્કી કરેલા સમયે તેઓની સામે આવ્યા પોતાની મજૂરી લેવા માટે. તેમણે બધાને જે એક એક દિનાર તેમણે નક્કી કર્યો હતો એ બધાને એક એક દિનાર તેમણે આપ્યો. અને સવારમાં પ્રથમ વખત આવેલા લોકોએ કકડાટ કર્યો, અમે તો પહેલા આવ્યા હતા, અમે સવારથી તમારું કામ કરીએ છીએ, તો અમારા પછી આવેલાને પણ તમે કેમ કરીને એક દિનાર આપી શકો છો? પ્રભુ બહુ સરસ જવાબ આપે છે નહીં એ વાડીના માલિક તરીકે, કે મેં તારી સાથે નક્કી કર્યું હતું કે તું સવારથી સાંજ સુધી કામ કરશે અને તને એક દિનાર આપવામાં આવશે. શું મેં તને ઓછું આપ્યું? જેમ કહ્યું, જેમ બોલવાયું, જેમ બોલવામાં આવ્યું એ પ્રમાણે તને શું મળ્યું નથી? તો તું શા માટે કચકચ કરે છે? મારી ઈચ્છાની વાત છે, મારી વાડી છે, મારે જેમને જે પ્રમાણે આપવાનું છે તે પ્રમાણે આપીશ. હાલેલુયા. તમે નમતી સાંજે પ્રાર્થના કરો છો, બપોરે કરો છો, સવારે કરો છો, અથવા તમે આજથી સેવાની શરૂઆત કરો છો. પ્રભુની દ્રષ્ટિમાં બધું જ નોંધમાં લેવામાં આવે છે. હાલેલુયા. તમે અને હું તો આપણા જન્મ પછીના 10, 15, 20, 25 વર્ષ પછી, 30 વર્ષ પછી આપણે સેવાઓ શરૂ કરી હશે, પણ આપણી અગાઉ 1100-1200ની સાલમાં એની પહેલા પણ કેટલા બધા સેવક સેવિકાઓ થઈ ગયા, ઘણા બધા જીવાઈ ગયેલા જીવનો આપણે જોઈએ છે નહીં? એક સુંદર વાર્તાની બુક પણ છે, સાક્ષીઓની બુક છે, બોલતા જીવનો નહીં, એમાં બધી સાક્ષીઓ છે અલગ અલગ સેવકોની. પ્રભુની દ્રષ્ટિમાં તમે અને હું મૂલ્યવાન છે, તે તમને ને મને કાઢી મૂકતા નથી. પ્રભુનું વચન કે છે તેઓ તેમનો સૂરજ ભલા અને ભૂંડા પર ઉગાવે છે. જ્યારે ન્યાય કરશે ત્યારે અલગ બાબત છે, તેમના કામો પ્રમાણે દરેકને બદલો મળવાનો છે. પણ જ્યારે કૃપાનો સમય ચાલી રહ્યો છે ત્યારે તેમની કૃપા દરેક વ્યક્તિ પર એ જ પ્રમાણે છે. દરેક વ્યક્તિ પર તેમની કૃપા નિરંતર વરસી રહી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુની સેવા કરવી, પ્રભુની પાછળ ચાલવું, પ્રભુને મહિમા મળે જીવવું, એ પણ બહુ જરૂરી છે વાલા મિત્રો. હાલેલુયા. બહુ જરૂરી છે સેવા કરવી, પ્રાર્થનાઓ કરવી, દાનો આપવા. એની સાથે અગત્યની બાબત એ છે કે વચન પાળનારા પણ બનીએ. જેમ બોલીએ છીએ, જેમ પ્રચાર કરીએ છીએ, એવા આપણા જીવનો પણ આપણે બનાવીએ, રાખીએ, અને આપણા જીવનો દ્વારા ઈશ્વરને મહિમા મળે. બીજાઓને માટે તમે અને હું સાક્ષીરૂપ બનીએ, એ પણ પુષ્કળ જરૂરી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ત્યારે એનો બદલો મોટો મળનાર છે. જો જીવન નથી તો કોઈ મતલબ નથી. જીવન આપણું ઈશ્વરની દ્રષ્ટિમાં હોવું જોઈએ. જેમ આપણે જગતમાં નોકરી માટે કે કોઈ પરીક્ષા માટે કહે છે તું ક્વોલિફાઈડ છું કે નહીં, હે ને? ચોક્કસ પ્રભુની વાતને સમજાવવા માટે આ બધા શબ્દો નાના છે, પણ વાલા મિત્રો, જો જગતમાં ક્વોલિફિકેશન માંગતા હોય છે
તો આપણું જીવન પણ પ્રભુનું કાર્ય કરવા માટે એવું શુદ્ધ અને પવિત્ર જરૂરથી હોવું જોઈએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો સાધના સમયમાં આગળ વધીએ, પ્રાર્થનાઓ કરીએ, ચિંતાઓ ન કરીએ, અને જ્યારે આપણા પ્રશ્નોને, આપણા દુઃખોને, આપણી મુશ્કેલીઓને આપણે પ્રભુને હવાલે કરી દઈશું, ત્યારે તમે અને હું પ્રભુ પાસેથી તેમની મોટી કૃપા, કરુણા અને દયા જોવાના છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રાર્થના કરીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા માનતા અમે તમારી સ્તુતિ કરતા કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને પ્રભુ, વિનંતી કરીએ છીએ કે જેમ આખો દિવસ તમે અમારી સાથે હતા, એમ પ્રભુ હવે આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહો, તમે અમારી સંભાળ લો, તમે અમારી કાળજી લો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, તમને મળવા માટે આવેલા સર્વ તમારા ભલા બાળકો પર તમારી મોટી કૃપા, કરુણા તમે થવા દો. દરેકને તમે નવો અને તાજો સ્પર્શ આપો, દરેકને શુદ્ધ કરો, પવિત્ર કરો, તેમની નાની મોટી ભૂલો, ગુનાઓ તમે તેમને માફ કરો, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરતા પ્રભુ, જે લોકો તમને મળવાના માટે આવ્યા છે, સાંભળી રહ્યા છે, તેમના માટે મધ્યસ્થતા કરીએ છીએ પ્રભુ. ઘણા વખતથી તેઓ તમને પ્રાર્થના કરી રહ્યા છે પ્રભુ. આ વર્ષની શરૂઆતથી તેઓ તમારી રાહ જોઈ રહ્યા છે. તેમનું ભલું થાય, મકાન બંધાય, મકાન ખરીદી શકે, મકાન વેચી શકે, લોન પ્રાપ્ત થાય, બાળકો વિદેશ જઈ શકે, તેમના લગ્ન થઈ શકે, પસંદ કરેલા પાત્ર પ્રમાણે તેમના લગ્ન થાય, જેમને લગ્નનો આશીર્વાદ હજી સુધી મળ્યો નથી, લગ્નનો આશીર્વાદ મળે, બાળક ધનનો આશીર્વાદ મળે, નોકરી ધંધા રોજગારનો આશીર્વાદ મળે. કોઈકને નાણાંની પણ અગત્યતા છે પ્રભુ, કોઈકને સારી તંદુરસ્તીની અગત્યતા છે, કોઈકને વિદેશ જવું છે પ્રભુ, કોઈકને એમની અંગત જરૂરિયાત વસ્તુઓ ખરીદવી છે પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકો પર તમારી મોટી દયા, મોટી કૃપા અને કરુણા તમે થવા દો પ્રભુ. હા પ્રભુના પ્રભુ અને રાજાઓના રાજા, તેઓના હકમાં તમે પ્રાર્થના સાંભળો. તેમની આંખના આંસુઓને તમે લૂછી નાખો, તેમની નિરાશામાં તમે આશા દેખાડો પ્રભુ. તેમના આંસુઓ જમીન પર પડી રહ્યા છે પ્રભુ, તેમના આંસુઓ તકિયા પર પડી રહ્યા છે પ્રભુ. છુપાઈને, સંતાઈને રડી રહ્યા છે. પ્લીઝ પ્રભુ, અમે તમને વિનંતી કરીએ છીએ, નમ્ર રજ કરીએ છીએ, તમારા બાળકો પર તમારી કૃપા દ્રષ્ટિ થવા દો. છોડાવો પ્રભુ એમને દુઃખમાંથી, નિરાશાના બંધનોમાંથી, આર્થિક પ્રશ્નોમાંથી, દેવાઓમાંથી બહાર કાઢો પ્રભુ. દારૂ, જુગાર, વ્યસનો, વ્યભિચાર, અજ્ઞાની આજ્ઞા ભન પ્રભુ તમે દૂર કરો પ્રભુ. હા પ્રભુ, અનઅજ્ઞાતિત પડું પ્રભુ તમે દૂર કરો રાજા, એવી પ્રાર્થના કરીએ છીએ. એ ઘરો પ્રભુ તમને સોંપાયેલા હોય,
જ્યાં તમારો વાસ હોય, પ્રાર્થનાનું ઘર બની જાય એવું થવા દો. અને પ્રભુ ઘરો દ્વારા તમને મહિમા મળે એવું થવા દો. જેઓ સાંભળે છે આજે સાંજે પ્રભુ બધાની જવાબદારી તમે ઉપાડી લો, એમને કોઈ સારા વાનની અછત ના પડવા દો એવી પ્રાર્થના કરે છે. તમારા સેવકોને પણ તમારા સેવક અને સેવિકાઓને પણ તમારા હાથમાં સોંપી દે છે પ્રભુ. મારી જેમ જેઓ વ્યક્તિગત ઇન્ડિપેન્ડન્ટ સેવાઓ કરે છે પ્રભુ, તેમને પણ તમારા હાથમાં સોંપી દે છે. તેમની સેવાઓ દ્વારા તમે મહિમા પામો, આશીર્વાદિત થાવ તમે પ્રભુ. તેમના ઘરોનું પ્રભુ તમે ભરણ પોષણ કરો અને હજારો આત્માઓ પ્રભુ જો આજે અમે ભેગા મળીને જીતી શકીએ એવું તમે થવા દેજો પ્રભુ. દિવસના જેમ જ રાતે પણ તમે અમારી સંભાળ લેજો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો, સુરક્ષા આપજો. અને પ્રભુ હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો. વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહેજો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગો, વિકલાંગોની સાથે રહેજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. વિદેશી જવાનો આશીર્વાદ આપજો. જુદી જુદી પરીક્ષાઓમાં તમે તેમને પાસ કરજો પ્રભુ. અને પ્રભુ તમારા બાળકોને તમે હસાવજો અને સવારો ફરે તમારું નામ તક આપજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.